શ્રી રામ જય રામ જય જય રામ. આજે માણસને એમ થાય કે મોટી ઉંમર થયા પછી આપણે ભગવાનનું નામ લેશું, મોટી ઉંમર થયા પછી ભગવાનનું નામ લેશું. પણ હું એમ કહું છું કે મોટી ઉંમર નહીં, તમે બાળપણમાં ને જુવાનીમાં, બાળપણને જુવાનીમાં તમે પ્રભુ ભજન કરશો તો તે પ્રભુ ભજન ભગવાન સુધી પહોંચશે. પ્રભુ ભજન કરવા માટેની ઉંમર તો પછી ઘરમાં નડવીને એટલે બધા એમ કે ભાઈ મંદિરે જઈને બેહો. નાની ઉંમર હોય ને મંદિરે જઈને બેસો તમે, તમને ભગવાન સામે કિલકિલા દાંત કાઢશે. હા, આપણે બધા એમ કે ભાઈ મારે કામ છે, મારે કામ છે, ક્યારે મંદિરે જવું, મંદિરે ક્યારે દર્શન કરવા જવું. ઘરમાં જ્યારે આપણે વધી પડશું ત્યારે મંદિરે દર્શન કરવા જવું. તેથી કાને સંભળાતું નહીં હોય, આંખે દેખાતું નહીં હોય, મોતે આવી ગયા છે, ચશ્માના કાચે આવી ગયા છે. ત્યારે આપણે ભગવાનના દર્શન, હવે ભગવાન જ આપણને ન દેખાય, કારણ કે આપણા નંબર બદલાઈ ગયા. 2 નંબરમાંથી 2.5 નંબર ને 3 નંબર થઈ જાય, જાડા કાચના ચશ્મા આવી જાય. આ જાડા કાચના ચશ્મામાં આપણે શું ભગવાનના દર્શન કરવાના? કદાચ ભગવાને એમ કીધું કે આ ભગત આ ભગત, કાને સંભળાય નહીં. શું ભગવાનની વાત આપણે સાંભળશું? એટલે હું કહું છું, સંતો કહે છે નાની ઉંમરમાં પ્રભુ ભજન કરજો, સંસ્કાર આવશે. જુવાનીમાં ભગવાનનું નામ લીધું એટલે તેને જુવાની કીધી છે. જુવાની એટલે જવાની, જવાની, જવાની. વૃદ્ધપણ ગઈઠપણ આવવાનું. ભગવાનની ભક્તિ કરવી હોય તો યોગ્ય સમય આપણા શરીરમાં જ્યારે તાકાત હોય, કારણ કે ભક્તિ કરવી એ અઘરી છે. સંસારમાં રહી અને ભક્તિ કરવાની છે. આ ભક્તિ અઘરી છે અને છતાંય ભગવાન એને જ મળે છે. નરસિંહ મહેતાએ લગ્ન નહોતા કર્યા, એને કુંવરબાઈનું મામેરું ભગવાને પૂર્યું. જેને જેને ભગવાનને જરૂર હોય ભગવાન આવે, પણ આપણે કયા દિલથી કેવી રીતના પ્રાર્થના કરીએ એની ઉપર આધાર છે. મારા વાળા જય સિયારામ, જય સિયારામ. સમજાય તો સારું, ન સમજાય તો સારું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ. જયતી બાપુના જય સિયારામ, જય સિયારામ.